Hello my dear students, today I am your Rashmi Didi again presented with you with the topic statistics નો સ્ટાન્ડર્ડ 10 માટેનો એક્સરસાઇઝ 13.3 નો ક્વેશ્ચન નંબર 1 કે જેમાં આપણે ફાઇન્ડ કરવાનું છે મીડિયન અને મીડિયનનો સિમ્બોલ છે m. તો હવે મીડિયન માટે હું તમને સિમ્પલી કહું તો મીડિયન મતલબ મિડલ વેલ્યુ. આપણી પાસે જે ઓબ્ઝર્વેશન્સ છે તો અગાઉ આપણે સ્ટાન્ડર્ડમાં એ ભણી ગયા કે જે અનગ્રુપ્ડ ડેટા હતો એના ઓબ્ઝર્વેશનમાંથી તમને યાદ હોય તો પહેલાં આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવું પડતું હતું, પછી એમાંની જે મિડલ વેલ્યુ હોય એને આપણે મીડિયન તરીકે સિલેક્ટ કરતા હતા. બટ અહીંયા આપણી પાસે અગેન એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ગ્રુપ્ડ ડેટા છે. તો અહીંયા આપણી પાસે 65 to 85, 85 to 105 એ રીતના ટિલ 205નું એક ગ્રુપ છે, આખું ક્લાસ છે, રાઈટ. પછી છે એફઆઈ મતલબ ફ્રીક્વન્સી છે, દેટ ઇઝ 4, 5, 13, 20, 14, 18 અને 4. આ જે બે કોલમ્સ છે ધીઝ આર ધ પાર્ટ ઓફ ક્વેશ્ચન્સ ઓનલી. આ તો ક્વેશ્ચનના જ પાર્ટ છે. આના ઉપરથી આપણે મીડિયન માટે એક જ એક્સ્ટ્રા કોલમ બનાવવાનું છે, દેટ ઇઝ CFI. C નો મતલબ થશે ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ મતલબ કલેક્ટ કરવું, ભેગું કરવું. કોને ભેગું કરવાનું છે? ફ્રીક્વન્સીને. તો CFI મતલબ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું કોલમ. મતલબ આપણે જે ફ્રીક્વન્સી છે એને કલેક્ટ કરતા જશું. તો પહેલું કોલમ તો ઓબ્વિયસલી અહીંયા 4 ની ફ્રીક્વન્સી 4 + 0 મતલબ 4 થયું. હવે જેમ જેમ સ્ટેપ આગળ વધતા જશે એમ કલેક્શન થતું જશે. કોનું કલેક્શન? તો અહીંયા 4, ધેન 4 + 5 એટલે આન્સર મળ્યો 9, 9 + 13 એટલે આન્સર મળ્યો 22, 22 + 20 સો 42, 42 + 14 સો 56, 56 + 8 સો 64 and 64 + 4 સો 68. લાસ્ટ આપણી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે આ બધી ફ્રીક્વન્સી મળીને આપણને આન્સર મળ્યો. તો ઓબ્વિયસ વસ્તુ છે કે ફ્રીક્વન્સીના કોલમનો ટોટલ કરશો તો એ બી તમને 68 એટલે કે આ બે જે કોલમ્સ છે, આ બે સેલ છે આપણા મતલબ બોક્સ, એનો આન્સર ઇક્વલ મળવો જોઈએ. જો અહીંયા ઇક્વલ નથી મળતું તો ક્યાંક તમારી એડિશનમાં ગલતી છે. સો પ્લીઝ વેરીફાઈ ઇટ, રાઈટ. હવે આટલું કર્યા પછી આપણે વેલ્યુઝ ડિસાઈડ કરવાની છે ફોર્મ્યુલામાં પ્લેસ કરવા માટે. વેલ્યુઝ મતલબ એના માટે સૌથી પહેલી હું એક પ્રિપરેશન કરીશ n/2 કારણ કે મારી ફોર્મ્યુલાની રિક્વાયરમેન્ટ છે. n મતલબ જે ટોટલ આપણા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે અથવા નંબર ઓફ ફ્રીક્વન્સી છે n/2. હવે ટોટલ ફ્રીક્વન્સી કેટલી મળી છે આપણને? 68. 68/2 એના હાફ એટલે કે આપણે આન્સર મળ્યો 34. હવે 34 નું મારે શું કરવાનું છે? મારે એ વિચારવાનું છે કે 34 કયા CFI માં ઇન્ક્લુડ થયેલું છે. તો હું સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરું તો 4 માં ઓબ્વિયસલી 9 નહીં, 22 નહીં, બટ યસ 42. ઇટ મીન્સ 42 જસ્ટ ઈ કોલમ છે જેમાં 34 ઇન્ક્લુડેડ છે. તો 42 વાળા આખા સેલને મારે, આખી રોને મારે સિલેક્ટ કરવાની છે, જેમાંથી મારે વેલ્યુ સિલેક્ટ કરવાની છે. તો લોઅર લિમિટ એટલે L ની વેલ્યુ બનશે 125. પછી ફ્રીક્વન્સી એટલે કે F ની વેલ્યુ બનશે 20 ફોર્મ્યુલા અકોર્ડિંગ જોઈએ તો. અને ફોર્મ્યુલામાં આપણે CFI ની વેલ્યુ લેવાની છે. તો CFI કઈ લેશું આપણે? 42 નહીં, જે CFI આપણે સિલેક્ટ કરી હોય એના પ્રીવિયસ ક્લાસની CFI લેવાની હંમેશા. એ યાદ રાખજો કે આપણું CFI નું જે રો સિલેક્ટ કરી હોય એનાથી પ્રીવિયસની CFI આપણે ફોર્મ્યુલા માટે સિલેક્ટ કરવાની છે. અને H એટલે કે ક્લાસ લેન્થ. તો ક્લાસ લેન્થ એટલે ડિફરન્સ તમે આ જોઈ શકો છો કે 65 થી 85, 85 થી 105 ઇટ મીન્સ કેટલાનો ડિફરન્સ છે? 20 નો. તો અહીંયા મેં જે વેલ્યુ સિલેક્ટ કરી અને લખી નાખી છે કે જેથી કરીને મારે ફોર્મ્યુલામાં સીધી રિપ્લેસ જ કરવાની રહે. CF નો વેલ્યુ મને મળી છે 22, FI ની વેલ્યુ છે 20, L ની વેલ્યુ છે 125 અને H ની વેલ્યુ છે 20. નાઉ વોટ આઈ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ એને મારે ફોર્મ્યુલામાં રિપ્લેસ કરવાની છે. મીડિયનનું ફોર્મ્યુલા મેં તમને અગાઉ મોડ અને મીનમાં પણ કીધું હતું કે ફોર્મ્યુલાઝ બાય હાર્ટ કરી લેજો, કદાચ એ પણ ઓબ્જેક્ટિવમાં પૂછાઈ લે. તો મીડિયનનું ફોર્મ્યુલા L એટલે લોઅર લિમિટ પ્લસ n/2 માઇનસ CF હોલ અપોન F બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાઈડ બાય H. બરાબર. હવે જસ્ટ વેલ્યુઝ રિપ્લેસ કરીએ. L ની વેલ્યુ શું ડિસાઈડ કરી આપણે? 125 પ્લસ n/2 ની વેલ્યુ ઓલરેડી અહીંયા આપણને મળી ગઈ છે 34. તો આપણે સીધી ઈ જ અહીંયા મૂકવાની છે 34 માઇનસ CF ની વેલ્યુ ડિસાઈડ કરી આપણે 22 અપોન
એફ ની વેલ્યુ જે ડિસાઈડ કરી 20 બ્રેકેટ ઓવર મલ્ટીપ્લાય h એટલે ક્લાસ લેન્થ ની વેલ્યુ મળી આપણને 20. હવે આગળના સ્ટેપમાં કરીએ 34 minus 22 so we got 12 upon 20 multiply 20 so 21s are cut. What I remain 125 plus 12 125 plus 12 is equals to 137 unit. So 137 is the answer for median. It means it is the middle observation or middle value for the whole question or whole class. Right? So this was all about the topic of median. મેં તમને અગાઉ મોડ અને મીન ની એક્સપ્લેનેશન આપતા વિડિયોઝ પણ અપલોડ કરેલા છે. પ્લીઝ ગો ટુ ઇટ એન્ડ વોચ માય વિડિયોઝ. તમને મારા વિડિયોઝથી એક કન્સેપ્ટ ક્લિયર થશે અને એની હેલ્પથી તમે બીજા વધારાના ક્વેશ્ચન પણ તમારી જાતે સોલ્વ કરી શકશો. એ સિવાય પણ તમે કંઈ સમજવા માંગતા હો તો જરૂરથી મને કમેન્ટમાં જણાવી શકો છો. તે સિવાય એટલું જરૂર કહીશ, પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ રશ્મિ દીદી કી ક્લાસ ચેનલ. બેલ બટન પ્રેસ કરજો અને જેથી આગલા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. ટિલ ધેન બાય.